બાપા જય અંબેમાં મિત્રો અને જય મહાદેવ મિત્રો. પાછું મને યાદ આવી ગયું, આજે એક મેં વિડીયો જોયેલો હતો કે બુદ્ધેશ્વર મહાદેવના મંદિરે કેટલા કરોડનું આખું નોટુથી મહાદેવનું મંદિર સજાયેલું હતું. એ મેં વિડીયો જોયો હતો અને મને બહુ જોઈને આનંદ થયો મિત્રો. એવી જ રીતે આ બુદ્ધેશ્વર મહાદેવનું મધ્યપ્રદેશમાં મંદિર આવેલું છે મિત્રો. અને ઘણા ભાવિક લોકો દર્શન કરવા જાય છે. અને શ્રાવણ મહિનાના સોમવારો એટલે તો બહુ ગળદી હોય છે ત્યાં. શિવરાત્રિના પણ ગળદી હોય છે અને સોમવારના પણ ગળદી હોય છે. અને તે ઓલું કે ને તેરસ હોય છે શિવરાત્રિની હર મહિને, એ ત્યારે બી ગળદી હોય છે મિત્રો. અને બુદ્ધેશ્વર મહાદેવ સ્વયં પ્રગટ થયા છે. પ્રાચીન કાળમાં ઘણા ઋષિમુનિઓએ ત્યાં તપ કરેલું છે અને એ બુદ્ધેશ્વર મહાદેવ પ્રગટ થયા છે. અને ત્યાં ઋષિમુનિઓએ તપ કરી અને પ્રાચીન કાળની અંદરથી પોતે જોયું, ઋષિમુનિઓએ તપ કર્યું ત્યારે કે અહીંયા શિવલિંગ સાક્ષાત પોતે સ્વયં પ્રગટ થયા મહાદેવ. અને એ બુદ્ધેશ્વર મહાદેવનું મંદિરના ત્યાં એટલું વાતાવરણ મિત્રો હરિયાળી છે કે આમ તમે જુઓ તો ત્યાં બેસીને તો આપણે ભગવાનનું એટલો આનંદ થાય છે. અને બુદ્ધેશ્વર મહાદેવના એક વખત મધ્યપ્રદેશમાં મંદિર છે, આપણે તો ગયા નથી મિત્રો, પણ જે રહેતા હશે એ લોકોએ દર્શન કર્યા જ હશે બુદ્ધેશ્વર મહાદેવનું મંદિરના દર્શન. અને એક એવું બી છે, મા પાર્વતીજી તપ કરતા હતા ત્યારે મહાદેવે વૃદ્ધ સ્વરૂપ ધારણ કર્યું હતું. અને વૃદ્ધ સ્વરૂપ ધારણ કર્યું હતું અને મા પાર્વતીને દર્શન આપ્યા હતા. ત્યારે બી એક અલગ વાર્તા છે મિત્રો. મહાદેવ પાર્વતી ત્યારે મહાદેવ વૃદ્ધ સ્વરૂપમાં એને દર્શન આપ્યા હતા ત્યારે બી બુદ્ધેશ્વર મહાદેવનું સ્થાપન કરે. એટલે કે મહાદેવના અનેક સ્વરૂપ છે મિત્રો. અને શ્રાવણ મહિનો ચાલે છે એટલે તો તમે જ્યાં મંદિર હોય ને મહાદેવનું ત્યાં દર્શન કરજો. અને બુદ્ધેશ્વર મહાદેવના મંદિરે તો ખાસ દર્શન કરજો મિત્રો. મધ્યપ્રદેશ જાઓ તો તમે જરૂર દર્શન કરજો. અને ભાવિક લોકો ખૂબ હર રોજ ત્યાં ગળદી હોય છે, પણ શ્રાવણ મહિને વધારે ગળદી હોય છે. અને જો મારો વિડીયો સારો લાગ્યો હોય ને બુદ્ધેશ્વર મહાદેવનો તો લાઈક કરજો, શેર કરજો. અને એ પાર્વતી માતાજીને દર્શન આપ્યા તો એવા આપને પણ દર્શન આપે. જો સાચા દિલથી મહાદેવની ભક્તિ કરશું તો જરૂર દર્શન આપજો. બાકી તો હું બ્રાહ્મણની દીકરી છું અને સાચું બોલું છું મિત્રો. જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ છે, ખૂબ ખૂબ આભાર છે. સ્વઅભિમાન મારું ધર્મ છે મિત્રો, અને મારું કહેવાનું પણ મારું ધર્મ છે. જય મહાદેવ, જય ગણપતિ બાપા.